जय गुरुदेव ने जय श्री कृष्ण मित्रों, तमारा बधाનું स्वागत है। आज हमारा नवा वीडियो में तो बपोर पड़ी गई है। આપણે आज बपोरे बनावવાનું છે તુરિયાનું શાક। તો તુરિયાના શાક માટે આપણે પહેલા છે ને તુરિયાને ચડવા મૂકી દીધા છે ને સાઈડમાં ટમેટા સુધારી નાખ્યા અને લસણવાળું ચટણી પણ બનાવી નાખી છે। તો ચલો બધાય જમવા અને પછી ડાયરેક્ટ સાંજે આપણે જઈ ગયા કે 4 વાગે અને પછી જો આજે છે ને મસ્ત મજાનો ઉઘાડ થઈ ગયો છે। એના કરતો છે ને થોડાક દિવસથી નકરા કાળા કાળા વાદળા જ દેખાતા હતા। આજે છે ને આમ થોડોક ઉઘાડ થયો છે ને તો આમ વાતાવરણ સારું લાગે છે। અને આપણે દોરીએથી કપડાં બધાય લઈ લીધા છે ને રૂમમાં ઢગલો કરી દીધો છે હોલમાં અને બધાય કપડાં સંકેલવાના છે। ને અત્યારે તો છે ને બધાયના ઘરે આવા જ હાલ હશે કે ઘરમાં દોરીઓ બાંધેલી હોય। ઘરે એવી રીતે ગમે તો નહીં આપણને કે ઘરમાં કપડાં લબડતા હોય, પણ શું કરવું, અત્યારે હાલત છે તો આપણે એને કરવું પડે બધું। આપણે ટીવીની સ્વિચ છે ને ઓન કરી દીધી છે અને હવે ટીવી જોતાં જોતાં આપણે કપડાં સંકેલવાના છે। કોઈ કરે છે આવું મારી જેવું? અને હાલો હું કપડાં સંકેલી લઉં અને ત્યાં તો છે ને મારા સાંજની રસોઈનો ટાઈમ થઈ જશે ને થઈ પણ ગયો અને સાંભાર બનાવી નાખ્યો છે। ને હવે જો મસાલા માટે છે ને મેં ડુંગળી ચડવા મૂકી દીધી છે। સાંભારમાં છે ને થોડોક જ બનાવ્યો છે કેમ કે અમારા ઘરે બહુ ઓછો સાંભાર ખાય છે। બધા ઓલું ચોળીને ખાય ને તો વધારે સાંભાર જોઈએ ને આમને પીતા હોય ને તો દાળ તો થોડુંક ઓછી જોઈએ। એમ 1-1.5 વાટકો હોય તો થઈ રહે, એટલે આપણે ઓછો બનાવ્યો છે। તો ચાલો આટલી પ્રિપરેશન ડન થઈ ગઈ છે અને હવે છે ને મસાલો જ બાકી રહ્યો છે। હવે ચડી જાય એટલે એ પણ રેડી છે। જો આપણો મસાલો રેડી થઈ ગયો, એક કાંદાવાળો છે અને એક કાંદા વગરનો છે। તો હવે છે ને પેપર બનાવવાનો વારો છે। તો હાલો હું પેપર બનાવતી જઈશ અને બધા જમતા જશે ને પહેલાં છે ને આપણે છોકરાઓને આપી દઈએ કેમ કે એ લોકો શાંતિથી જમી લે ને તો આપણે પણ શાંતિથી જમી શકીએ। અને અગર જમતા હોય ને તો હારું હાર એને પણ જમાડવું પડે, એટલે પહેલાં એ લોકોનો વારો લઈ લીધો અને પછી અમે લોકો જમવા બેસી ગયા એક પછી એક ને લાસ્ટમાં આપણે પણ હું પણ જમવા બેસી ગઈ। તો તમે બધા પણ ચલો જમવા માટે, ઢોસા ખાવા માટે। તો ચલો હું ટ્રાય કરી લઉં કે મેં આજે કેવા ઢોસા બનાવ્યા છે અને તમને લોકોને ઢોસા ભાવે કે ન, અને કયા કયા ઢોસા ભાવે કમેન્ટમાં કહેજો। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલમાં નવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાય। અને છે ને હા, મેં છે ને પહેલાં આવી રીતે ટ્રાય કર્યા બોળીને ખાવાના, પણ છે ને એકચ્યુઅલી એમાં આપણને મજા આવે નહીં। આપણે રહ્યા ગુજરાતીઓને તો છે ને બધું આમ ચોળે ને, શાક રોટલી કેમ ચોળતા હોય એવી રીતે ચોળે ને તો જ મજા આવે ને મેં પણ એવી રીતે ચોળીને ખાધું। બાય।